મસ્ત મજાનું સવાર થઈ ગયું છે બધાને મારા રામ રામ. કાલ આપણો બર્થડે હતો, આપણે 23 વર્ષ પૂરા થઈ ગયા છે. 24માં વર્ષ આપણું આજ ચાલુ થાય. પૂજા પાઠ આપણે કરી લીધા છે, હવે નાસ્તો કરવાનો છે. નાસ્તામાં છે થેપલા અને પાર્થભાઈની ચટણી તો હોય જ, અને બીજું શું કહેવાય ને, અરે કેરી છે કેરી. ऐसा कुछ नाश्ता है हमारा. तो हाल હવે નાસ્તો કરી લઈએ. મિલતે હે બાદ મેં. મસ્ત મજાનો નાસ્તો થઈ ગયો છે. પીજીમાં પાણી ફૂટી ગયું છે, પાણી નીચે છે, પણ હવે મોટર બંધ થઈ ગઈ છે. 2 इंजीनियर लगे हुए. ये कौन है? ए मुंह दिखाई की रसम है. ये है हमारे वो पार्थ भाई. पानी तो है लेकिन मोटर पानी खींच नहीं रही है. तुमने सुबह नहाना आगे कर लिया ना खत्म. तो अभी ये रिचार्ज चल रही है. हाँ बस यही टूटी था. इस सब का नाश्ता भी बाकी है क्योंकि वो महाराज ही चला गया बिना नाश्ते बनाए. 5 थेपले बनाए वो हमने खा लिए. 5 वो जयपाल ले गए. तो अभी इधर रिचार्ज होगा, पूरा एनालिसिस होगा, बाद में निर्णय लिया जाएगा. ऊपर जो तो ने બે ભાઈ આમ જો, 2 ભાઈ જ છો, વાંધો નહીં તંદર હાલ છે. અમે ઓલાને સંભાળી લેવ. अब ये ना बाल्टियों से पानी भरा जाएगा क्योंकि मोटर तो नहीं खींच रही है. इन सबको जाना है ऑफिस, मेरे को भी जाना है, लेकिन अभी आ रहा. हम तो तैयार हो गए. सुबह ना ये देखो, सुबह उठने का फायदा, जल्दी उठने का फायदा मिला मेरे को, है ना प्रवीण? पहले मैं उठ चुका था. तू उठ चुका था लेकिन तू आलसी है ना. मैं आलसी नहीं हूँ, मैं ना के आया पहले. अरे થાય હો, છોટી જાય. એ છોટી જાય ભારતીયા, ચોટી જાય. કરંટ લાગશે. અરે લાગશે થાય, લાકડું લઈને ઉભા રહ્યો. લાગશે તો આવશું અમે. अभी इसमें पानी भरा जाएगा. तो भरत भाई पहले इसमें क्या है? भरत भाई तो पहले इसमें क्या आएगा? आप कैसे, मतलब नीचे कैसे उतरोगे यार? उधर सीढ़ी तो है नहीं. अरे ऐसे ये देखो, ये महानुभाव देखो, ये क्या कर रहा है देखो. એલા એમ ન હોય પાર્થા. હાથ લે ઊંધો વળ અને નાખ હેઠે બાલ્ટી. તું શું કરશો હવે? ઈ આ નળમાં આવશે, આ નળમાં પાણીના હાથમાં રવે. ये देखो पानी निकाल लिया पार्थ भाई ने. वाह पार्थ भाई वाह, तालियों સાથે ગડગડાટ કરો. ये वही जो ओला पण जहाँ नल में पानी आवे, नल में. अरे ये इस नल में आएगा, इस नल में भी आएगा. नास्तो बस्तो કરીને હવે નીકળી જાય છે ઓફિસ બાજુ. એમટીએસમાં જાઓ આપણે હવે ઓફિસે જઈને પછી કામ કરીને પછી પાછા સાંજે મળીએ છીએ સાંજના. આપણે ઓફિસે આવી ગયા છીએ, તો હવે આપણે મળશું સાંજના. તો ક્યાંક આવો નજારો છે અત્યારનો. તો મળીએ છીએ સાંજના. આખો દિવસ ઓફિસનું કામ પૂરું કરીને આપણે જઈએ છીએ હવે ઘર માટે, એટલે પીજી માટે. અમારે તો બીજ અમારું ઘર કહેવાય. હવે જઈએ છીએ ઘરે. બસમાંથી તો નીચે ઉતરી ગયા. બસ હવે બાજુમાં જ છે, ચાલે જતા રહીએ. કલાક 2 કલાક આપણે રીડિંગ કરી લીધું. હવે પાછું ભૂખ લાગી છે, જમવાનું આવી ગયું છે. તો હવે જમવાનું અમારે બને છે. સેવ ટમેટાનું સબ્જી છે, આપણે ફેવરેટ ગુજરાતી દાળ ભાત. દાળ એટલે મતલબ દાળ ગુજરાતી છે. निखिल कुमार खाना नहीं है क्या? तो चलना भाई. आया કેટલા મારા છે એ જ નથી ખબર પડી. જો અમારે એક તો अरे ये नया कुक है, टमाटर सुधार रहा है. ये नया कुक है, ये रोटी बना रहा है. वो नया कुक है, वो भी रोटी बना रहा है. इधर सब कुक ही है. ये देखो ये पानी बना रहा है. अरे मैं इनका वो हेड हूँ है ना पानी वाला. તો અમારે જો અહીંયા આવું બધું હાલે છે.
ટમેટા સુધારી મારી આટલું સબ્જી બનાવે છે એ સેવ ટમેટાનું એ કે તને ભાવતું નથી ઓલું તો હું તને મસ્તીનું સબ્જી બનાવી દઉં વાંધો નહીં હાલો બનાવી દઉં પેલા ભાઈ કે તમને રોટલી નથી ભાવતી હું તમને રોટલી હારી કે તમે કીધું વારું વાંધો નહીં બીજું કઈ ઘરેથી જો આવું બધું લાવ્યા છે અમારે જ કામ લાગશે લાવ્યા તો એ છે પણ કામ તો લાગશે રાતે હોતા હોય તે લઈ લેવાનું બરોબર કેટલીક વાર લાગશે इसमें क्या क्या आएगा इसमें क्या क्या आएगा इसमें पहले क्या आएगा सर पहले पहले तो टमाटर। हमको अरे बिना तपेली के कैसे टमाटर डालोगे तो पहले तो तपेला आएगा ना तो उसके तुझे बाद में पता क्या है तो आएगा क्यों मेरे गाड़ी हमारी साफ ऑडियंस को नहीं पता यार ऑडियंस को मालूम होना चाहिए ना बोल आगे क्या आएगा वो भाई बताएगा जो पीछे वाला ना नहीं वो उसको नहीं आप बताओ यहाँ गाड़ी की चाबी मिल गई गाड़ी की बोलो ना आती। ये रही ये नहीं बता रहा भाव खा रहे हम जाने दो चलो छोड़ो उसको આ તો ભાઈ બધા બનાવે છે એ ભાઈ બનાવી જાય એટલે કહેજો મને વાંધો નહીં આવે મસ્ત મજાનું જમી લીધું છે પાર્થભાઈ સબ્જી બનાવ્યું હતું ટમેટાનું અને ઓલાભાઈ બનાવી રોટલી બનાવી દીધી હતી જમવાની બહુ મજા આવી ગઈ તો આપણે રીડિંગ કરી લઈએ કલાક દોઢ કલાક પછી ઘડી ગેમ ખેલી લઈએ 15-20 મિનિટ પછી સૂઈ જાઉં તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ બ્લોગ સારા લાગતા હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ભાઈબંધો ફેમિલીમાં શેર કરો